નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. અરવલ્લી ભિલોડા જગદીશભાઈ મહેતા અને ગોપી ગાંગર વિરુદ્ધ ભિલોડા મામલતદાર કચેરી તેમજ ભિલોડા પોલીસ સ્ટેશનમાં પીઆઈ શ્રીને એટ્રોસિટી મુજબ ફરિયાદ નોંધવા રજૂઆત કરવામાં આવી. પત્રકાર જગદીશ મહેતા દ્વારા નિર્ભય ન્યૂઝ ચેનલની ડિબેટ દરમિયાન આદિવાસી સમાજના અગ્રણી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વિરોધ પક્ષના નેતા શ્રી તુષારભાઈ ચૌધરી વિશે અપમાનજનક ટીકા કરવા બદલ તેમજ આદિવાસી સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ સમગ્ર આદિવાસી સમાજના લોકોનું અપમાન અને લાગણી દુભાઈ હોવાને કારણે આદિવાસી સમાજના આગેવાનો, વડીલો, યુવા ભાઈઓ બહેનો દ્વારા ભિલોડા મામલતદારને અને પોલીસ સ્ટેશનમાં પીઆઈ શ્રીને એટ્રોસિટી મુજબ ફરિયાદ નોંધવા રજૂઆત કરવામાં આવી. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી. ભિલોડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિર્ભયા ચેનલ દ્વારા 2 દિવસ પહેલા જગદીશ મહેતા દ્વારા આદિવાસી સમાજ વિરોધી વાત કરી હતી, જેમાં આદિવાસી સમાજ કાળા છે, ટૂંકા કપડાં વસ્ત્રો પહેરે છે, એવા નીચ કક્ષાના શબ્દો વાપરી અને આદિવાસી સમાજને નીચું બતાવવાની જે વાત કરી છે, એટલે જગદીશ મહેતાને તાત્કાલિક ધરપકડ થાય અને આદિવાસી સમાજ સખત વિરોધ કરશે. ઓકે, તમે મારું નામ સતીશભાઈ તબિયાડ છે. હું આદિવાસી સમાજમાંથી આવું છું. 2 દિવસ પહેલા નિર્ભયા ચેનલ ઉપર જગદીશ મહેતા નામના શખ્સે ડોક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબને વચ્ચે રાખી આખા આદિવાસી સમાજ વિશે જે ટિપ્પણી કરી છે, ગેરવર્તન રીતે જે વાત કરી છે, એ વાતનો આજે અમે સખત વિરોધ કરીએ છીએ. એના વિરોધમાં આજે મામલતદાર કચેરીએ અમે આવેદનપત્રક આપ્યું છે. પોલીસ સ્ટેશને અમે એટ્રોસિટીનો ગુનો દાખલ કરાવવા માટેની અરજી આપીએ છીએ અને સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આ શખ્સ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારો આદિવાસી સમાજ રાણા પૂજા ભીલનો વંશજ છે. જો કાર્યવાહી નહીં કરે તો અમારો આદિવાસી સમાજ રોડ ઉપર ઉતરી આવશે. એવું અમે મીડિયા થકી દરેક આદિવાસી સમાજ વિશે જે લોકો આવી માનસિકતા ધરાવે છે એ તમામ લોકોને અમે જણાવવા માંગીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી.